ગુલાબ થઈ ગયો હતો. તો શું તમારી માટે અમૃત છે ને અમારી માટે છે? સાચું કહ્યું ભાઈ. અમે અમારા જંગલમાં કુદરતી છાણિયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે તમે તમારા ગામમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરો છો. આ ગાવા વગાડવું કેમ બંધ થઈ ગયું? વીજળીના ચમકારા જાય છે, નક્કી વરસાદ આવશે. ન આવે બિચારા, ગામમાં તો ચોખ્ખું છે. આ લોકો કોણ છે? કઈ મોટા પાડી રહ્યા છે. તમારા મોટા શા માટે પાડી રહ્યા છો? તમે કચરો લઈને આવ્યા છો, તમે તો જતા રહેશો, પણ અમારી ધરતીને બગાડીને લેશો. શું તમે ધરતીમાં કચરો નથી રાખતા? અમે ફળ ફૂલ ખાઈએ છીએ અને તે વધે તે જમીનમાં માટીમાં નાખી દઈએ છીએ અને તે ફરીથી કુદરતી ખાતર બની જાય છે. તમે લોકો બહારથી આવીને અમારી જમીનને બગાડો છો, તે અમને નથી ગમતું. જો તમે અમારી જમીનને બગાડશો તો તમને સજા થશે. કોઈ બોલાવો સરપંચજીને. સરપંચજી તમારી પાસે આવો ને મારી સાથે. આ બધું શું ચાલી રહ્યું છે? કેમ બધા લડી રહ્યા છે? અરે આ શું? ધરતી ડૂબી રહી છે. લાગે છે કે ધરતી કંપ આવે છે. ધરતીમાં તો ભૂકંપ થઈ લાગે છે. મારી માટીને ઝેર બનાવી દીધી છે. તમને લાગતું નથી કે આપણા પાણીને નુકસાન છે? તમે પર્વતો અને જંગલો કાપી રહ્યા છો. નદીના પાણીને કેમિકલ ભેળવીને ગંદુ કરી દીધું છે. પીવાલાયક અને ખેતીલાયક પાણીનો નાશ કરી દીધો છે. તમને મારું દુઃખ સમજાતું નથી? આ ઝેર પાણીમાં અને જમીનના પ્રકારનું બંધ કરો અને મારું રક્ષણ કરો, તો હું તમારું રક્ષણ અને પોષણ કરી શકું. હે ધરતીમાં, અમને માફ કરો. હે ધરતીમાં, અમને ક્ષમા કરો. હે ધરતી, અમે વચન આપીએ છીએ, અમે તમારું રક્ષણ કરીશું. અમે કુદરતી ખાતરોનો જ ઉપયોગ કરીશું. અમે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ નહીં કરીએ. હે ધરતીમાં, કૃપા કરી અમને માફ કરો.